નવસારીમાં મેયર અશોક ધોરાજીયાએ જાતે જ જઈ અને રબરના સ્પીડ બ્રેકર દૂર કરાવ્યા। નવસારીના માર્ગો પરથી જોખમી રબર મોલ્ડેડ સ્પીડ બ્રેકર હટાવવાનો નિર્ણય ડામરના વૈજ્ઞાનિક ઢબે સ્લોપવાળા બમ્પ બનાવશે। રબરના બમ્પમાંથી ખિલ્લા નીકળી જવા અને બમ્પ ખસી જવાને કારણે અકસ્માતનો ભય રહેતો હતો। વડીલોને બાઇક ચાલકોને આંચકો લાગવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। નવસારી વિદ્યાકુંજ કોન્વેન્ટ સ્કૂલની સામે આપ જોઈ રહ્યા છો અત્યારે જે બમ્પ છે એને કાઢીને ડામરના બમ્પ મૂકવામાં આવી રહ્યા છે। કારણ કે રબર બોન્ડના બમ્પમાં ક્યારેક ખીલા નીકળી જાય, ખસી જાય, કોઈને ખબર વગર અકસ્માત થઈ જાય અને ઉંમરવાળા માણસો બાઇક લઈને જતા હોય તો એને આંચકો લાગે। લોકોની ફરિયાદ હતી કે સાહેબ આ બમ્પ બદલવા જોઈએ, એટલે આજે જાતે એન્જિનિયરોને બોલાવીને આ બમ્પો હટાવીને હમણાં જ એના પર ડામરના સ્લોપિંગ વાળો બમ્પ બનાવી એના પર વ્હાઇટ પટ્ટા મારી દેવામાં આવશે। અહીંયા બમ્પની જરૂર એટલા માટે છે કે સ્કૂલ આવેલી છે, એટલે વાહનો ધીમા પડે અને અકસ્માત ન થાય, એટલે આવા રબર બોર્ડના બમ્પ આખા શહેરમાં જ્યાં પણ હશે તે હટાવીને ડામરના સ્લોપ વાળા બમ્પ બનાવવામાં આવશે। સ્કૂલ નજીક હોવાથી વાહનોની ગતિ ધીમી રાખવા માટે સ્પીડ બ્રેકર જરૂરી હોવાથી ડામરના નવા સુરક્ષિત બમ્પ બનાવવાની શરૂઆત કરાઈ છે। નવા ડમ્પરના બમ્પ પર વાહન ચાલકો દૂરથી દેખાય તે માટે વ્હાઇટ પટ્ટા પણ મારવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।